અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના અભેલવડ ગામે આવેલા ચિત્રકૂટ હનુમાન મંદિર ખાતે પવિત્ર રામકથાનું રસપાન કરાવવામાં આવ્યું। આ કથામાં મુખ્ય વક્તા તરીકે પૂજ્ય જયદેવ બાપુ ગોંડલિયા પોતાના આગવી શૈલીમાં સંગીતમય રામકથાની અમૃતવાણી વહાવી રહ્યા છે। આ ધાર્મિક પ્રસંગે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાવિકો આવીને કથા શ્રવણનો લાવો લઈ રહ્યા છે। કથાને પગલે સમગ્ર એભલવડ જાણે રામમય બની ગયું હોય તેવો આધ્યાત્મિક માહોલ જોવા મળી રહ્યો છે। જય સિયારામ। હું જયદેવ બાપુ ગોંડલિયા। આજે જણાવતા આનંદ થાય છે કે જાફરાબાદ તાલુકાનું એભલવડ ગામ અને અહીંયા રામચરિત માનસ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું છે સરસ મજાનું। આખું એભલવડ ગામ એ તન મન અને ધનથી ખૂબ જ ભક્તિભાવથી કથાનું શ્રવણ કરી રહ્યા છે, ત્યારે ખૂબ આનંદનો અવસર છે। રામચરિત માનસ એક એવો ગ્રંથ છે કે જેનાથી માણસનું જીવન સુધરે, માણસનું જીવન છે, વ્યક્તિનું જીવન એ રામમય બને। રામચરિત માનસની એક સરસ મજાની ચોપાઈ છે તુલસીદાસજીએ લખેલી કે કલિયુગ કેવલ નામ આધારા, સુમિરી સુમિરી નર ઉતરહી ભવ પારા। કે કલિયુગની અંદર આ જીવને ભવસાગર રૂપી આ દરિયામાંથી જો પાર ઉતારવું હોય તો નામથી જ પાર ઉતરી શકાય છે। તો આ કથાનો હેતુ એવો છે કે ભાઈ માણસની અંદર એક રામ પ્રત્યેની ભક્તિ જન્મે, ભગવાન માણસોનું જીવન એ રામમય બને। અને બીજી વાત કે હિન્દુ આપણો ધર્મ જે છે સનાતન ધર્મ એ જાગૃત થાય, એટલા માટે થઈ અને ગામડે ગામડે એ રામચરિત માનસ પોથી જે લઈ અને ફરીએ છીએ કે લોકોનું જીવન રામમય બને, નામનું વ્યાપ વધે, બધાએ હરિસ્મરણ કરે। અને એવો જ માહોલ આજે એવો ભક્તિમય માહોલ એ એભલવડ ગામને આંગણે સર્જાણો છે। બીજો એક સરસ મજાની ચોપાઈ લખી છે તુલસીદાસજીએ કે ભાવ કુભાવ અનખ આલસહુ, નામ જપત મંગલ દિશી દેસહુ। આખાય ગ્રંથનો સાર એવો છે કે ભાઈ તમે કોઈ પણ ભાવથી કુભાવથી પણ પરમાત્માનું નામ લ્યો, જે તમારું પણ મંગલ કરશે અને આજુબાજુના 10 દિશાની અંદર એ મંગલ કરનારું બનશે। તો સાધુ તરીકે અમને ભગવાને આ જે કર્મ સોંપ્યું છે એ અમે કાર્ય કરીએ છીએ અને પોથીજી લઈને ગામડે ગામડે ફરીએ છીએ કે આપણો સનાતન ધર્મ છે એ જાગૃત થાય। અને એ માટે થઈ અને ઠાકોરજીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને સાધુ બનાવ્યા અને અમને આવી વાણી આપી। તો અમને ખૂબ ખૂબ આનંદ છે અને પ્રાર્થના એ છે ભગવાનને કે બસ આવીને આવી રીતે અમે ઠાકોરજીના ગુણગાન ગામડે ગામડે ગાતા રહીએ અને સમાજની અંદર ભગવાનના નામનો ફેલાવો કરીએ। ધન્યવાદ। જય સિયારામ, જય દ્વારકા। જય સિયારામ। એવું આજે જણાવતા ખૂબ આનંદ થાય કે જાફરાબાદ તાલુકાનું એભલવડ ગામના આંગણે ખૂબ ભવ્યથી ભવ્ય રામકથાનું આયોજન છે અને સુપ્રસિદ્ધ પૂજ્ય જયદેવ બાપુના કથાકાર એટલે એમની સાથે હું હાર્મોનિયમ વાદક છું, બાપુની સાથે સંગત કરું છું। તો રામ ભગવાનના વિવાહ એટલે એવી મને યાદી થાય છે લગ્ન ગીતની, ત્યારે જાલી જાલી ઘોડલિયાની લગામ, એ ઘોડલિયાની લગામ જો એવા આજના એ ઉતારા દાદાની ડેલીએ હો રાજ, એવા આજના એ ઉતારા દાદાની ડેલીએ હો રાજ। વન રાતે વનમાં મીંડોળ જાજા, વન રાતે વનમાં મીંડોળ જાજા, મીંડોળ પરણે ને જાડવા બાળકવારા। તો અહીંયા રામકથાનું આયોજન છે, તો ગામ પણ એટલું બધું ભાવેલું છે, તો આનંદ કરીએ છીએ। અસ્તુ। જય સિયારામ। ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી।